રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ 2025ની 58મી મેચ સાથે સિઝન ફરી શરૂ કરવામાં આવી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આઈપીએલને એક અઠવાડિયા સુધી બંધ કરવામાં આવી હતી અને હવે 17મીના રોજ એટલે કે આજે આરસીબી અને કેકેઆર વચ્ચેની મેચ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે. જો કે તેનું હવામાન આઈપીએલના ચાહકોના ઉત્સાહને બગાડી શકે છે. હકીકતમાં 17મીના રોજ બેંગ્લોરની અંદર વરસાદની જે સંભાવના છે એ 84% છે. એટલે કે આવી સ્થિતિમાં જો વરસાદ પડશે તો મેચ ધોવાઈ જશે અને કઈ ટીમને વધારે નુકસાન થશે તેના વિશે તમને આજના વિડીયોમાં જણાવીશું. એ પહેલાં તમે જો આઈપીએલ અને ક્રિકેટની તમામ માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો. સૌથી પહેલાં વાત કરીશું કેકેઆર માટે. તો કેકેઆરમાં અજિંક્ય રહાણેની કેપ્ટન્સીની અંદર કેકેઆર અત્યાર સુધી 12 મેચની અંદર 11 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબરે છે. પંજાબ સામેની તે મેચ હતી તે કેકેઆરને વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેને કારણે 1-1 પોઈન્ટ મળ્યા હતા. હવે કેકેઆરને માત્ર 2 મેચ રમવાની બાકી છે. હવે બંને મેચ જીતશે તો પણ તેમના જે પોઈન્ટ છે એ 15 થશે. હવે રહી વાત આજની, જો આજની આરસીબી સામેની મેચની અંદર વરસાદ પડશે તો કેકેઆરને 1 પોઈન્ટ મળશે અને આવનારી મેચ જો જીતશે તો 14 પોઈન્ટ થશે અને કેકેઆર ઓટોમેટિક આઈપીએલની જે પ્લે ઓફની ટુર્નામેન્ટ છે તેમાંથી બહાર થઈ જશે. હવે વાત કરીએ આરસીબીની, તો આરસીબીની કેકેઆર સામેની જે આજની મેચ છે તેમાં જો વરસાદ પડશે તો પણ આરસીબીને કંઈ નુકસાન થવાનું નથી, કારણ કે આરસીબી અત્યાર સુધી 11 મેચોની અંદર 16 પોઈન્ટ ધરાવે છે અને હજુ પણ 3 મેચ બાકી છે. તો આરસીબીને જો આ મેચમાં વરસાદ પડશે તો પણ 1-1 પોઈન્ટ આપે તો આરસીબીને 17 પોઈન્ટ થશે અને આરસીબી ઓટોમેટિક ટેબલમાં ટોપ પર જતું રહેશે. પરંતુ એનો મતલબ એ નથી થતો કે આરસીબી ક્વોલિફાય થઈ જશે, કારણ કે જે બીજી 4 ટીમો છે ગુજરાત, પંજાબ, મુંબઈ અને દિલ્હી કેપિટલ્સ એ પણ 17 પોઈન્ટથી વધારે પોઈન્ટ મેળવી શકે તેવી સંભાવના રહેલી છે. તો હવે જે મુકાબલા થવાના છે બહુ ટફ થવાના છે. ટોપ 4ની અંદર રહેવા માટે બધી ટીમો વચ્ચે જોરદાર લડાઈ થવાની છે. તો મિત્રો, આઈપીએલના રોમાંચક મુકાબલાની તમામ માહિતી તમને આ ચેનલ પર મળતી રહેવાની છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા રહેજો.